ખાસ આજે ચતુર્થ દિવસ અને ચતુર્થ દિવસનો બીજું સત્ર ખાસ સૌપ્રથમ વ્યાસપીઠ અને વ્યાસપીઠ ઉપર બિરાજમાન આપણા જ વતનના અને આપણા જ વિસ્તારના શાસ્ત્રી શ્રી દીપકભાઈ, તેઓને નતમસ્તક વંદન. એવી જ રીતે આજના આપણા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની અંદર આપણા જ વિસ્તારની અંદરથી જન્મભૂમિથી લઈ અને કર્મભૂમિ જેમણે બનાવી છે જુનાગઢ સુધી. આમ તો આપણું ગામ એટલે કાયમિક મોટી મોણપરીની વાત કરું છું. આ ગામની અંદર અંદાજિત રમેશભાઈ 30 થી 35 જેટલા સીએ હશે, કદાચ આપને ખ્યાલ ન હોય તો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણા ગામની અંદરથી 15 થી 20 જેટલા મોટી ડિગ્રી ધરાવતા એમડી અને એમબીબીએસ સુધીના ડોક્ટરો આ ગામમાંથી થયા છે. આ ગામમાંથી અંદાજિત 15 થી 20 એવા ક્લાસ 2 અને ક્લાસ 1 સુધીના અધિકારીઓ આ ગામની અંદરથી થયા છે. એવી જ રીતે જુનાગઢની અંદર આપણા ગામમાંથી જ ખૂબ સારો એવો વિસ્તાર અને બિઝનેસ ચાલે છે એવા આદરણીય શ્રી રમેશભાઈ ઝાલાવાડી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ રમેશભાઈને અને પરમ વંદનીય કનૈયા બાપુને કે ખેસ અને પુસ્તક આપી અને સન્માનિત કરે. આદરણીય શ્રી રમેશભાઈ ઝાલાવાડિયાને પૂજ્ય કનૈયા બાપુને વિનંતી કરીશ. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. રમેશભાઈ ઝાલાવાડિયા જુનાગઢની અંદર ખૂબ સારું એવું કાર્ય અને બિઝનેસ ચલાવે છે અને મોણપરીની અંદર પણ ખૂબ સારી એવી કામગીરી કરે છે. એવી જ રીતે આપણી વચ્ચે વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ જુનાગઢ, આમાંથી ઘણા બધાના બાળકો ત્યાં અભ્યાસ કર્યો છે. ત્યાંથી અમારે સંચાલક શ્રી આદરણીય શ્રી અનિલભાઈ કાવાણી અત્રે ઉપસ્થિત છે. વિનંતી કરીશ અનિલભાઈ સ્ટેજ આગળ આવે અને કનૈયા બાપુ તેઓને ખેસ પહેરાવી અને સ્વાગત કરે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. કેમ કે અનિલભાઈ કાવાણીએ જો આગળ જ વાત થતી હતી, સારી એવી શૈક્ષણિક, કોઈ પણ બાળક કદાચ કે કોઈ પણ ગામ ગમે તેટલું પ્રગતિના પંથે જાય, પણ જો એ ગામની અંદર સારું શિક્ષણ ન મળે તો શું કામનું. એટલા માટે અનિલભાઈની સંસ્થામાં વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલમાં આમ તો ત્રણેય પાર્ટનર અમારા અનિલભાઈ, રમેશભાઈ, છગનભાઈ, આ એકવાર જોરદાર તાલીના નાદ સાથે બધાઓ ખૂબ સારું શૈક્ષણિક કામગીરી કરી રહ્યા છે. એવી જ રીતે આપણી વચ્ચે દિનેશભાઈ ઝાલાવાડિયા અત્રે ઉપસ્થિત છે. તેઓના સન્માન માટે પૂજ્ય કનૈયા બાપુને વિનંતી કરીશ ખેસ પહેરાવી અને સન્માન કરે. એવી જ રીતે વિનુભાઈ ઝાલાવાડિયા ગામ મોટી મોણપરી પણ હાલ જુનાગઢ અત્રે ઉપસ્થિત છે. આવો વિનુભાઈ. છગનભાઈ રાખોલિયા વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ જુનાગઢ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો છગનભાઈ. પૂજ્ય બાપુ ખેસ પહેરાવી અને સન્માનિત કરી રહ્યા છે. એવી જ રીતે આપણી વચ્ચે જયસુખભાઈ રાખોલિયા અત્રે ઉપસ્થિત છે. જયસુખભાઈ. આવો જયસુખભાઈ, અમે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવી જ રીતે આપણી વચ્ચે બાબુભાઈ રાખોલિયા અત્રે ઉપસ્થિત છે. સમસ્ત જુનાગઢની ટીમનો અમે રણછોડ બાપા મંદિર વતી એકવાર આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવી જ રીતે આપણી વચ્ચે પાલભાઈ ગઢવી અત્રે ઉપસ્થિત છે. આવો પાલભાઈ ગઢવી. પાલભાઈ ગઢવી પૂજ્ય બાપુ પહેલા ખેસ આપી અને સન્માનિત કરે. આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવી જ રીતે સતત યોગદાન ચાલી રહ્યું છે અને પાલભાઈ ગઢવી શાસ્ત્રી શ્રી દીપકભાઈની સાલ ઉડાડી અને સન્માનિત કરી રહ્યા છે. એવી જ રીતે શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર 5100 રૂપિયાનું યોગદાન દિલીપભાઈ કાનજીભાઈ સાવલિયા હાલ સુરત, તેના તરફથી આવે છે. એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો.
એવી જ રીતે 5100 રૂપિયાના દાતા આદરણીય શ્રી દિલીપભાઈ કાનજીભાઈ સાવલિયા, ગામ હાલ સુરત તેઓ છે, તેઓને એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવી જ રીતે 2100 રૂપિયા વિનુભાઈ કરશનભાઈ ડોબરિયા, તેના તરફથી આવી છે, એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. એવા જ 1111 રૂપિયા જયંતિભાઈ રવજીભાઈ અમીબરા, તેના તરફથી આવી છે, એકવાર જોરદાર તાલીના નાદ સાથે આપણે અભિવાદન કરીએ. એવા જ 1011 રૂપિયા અશોકભાઈ મોહનભાઈ રાદડિયા તરફથી આવી છે, આપણે સૌ લોકો જોરદાર તાલીના નાદ સાથે અભિવાદન કરીએ. એવી જ રીતે 1100 રૂપિયા ગોવિંદભાઈ પૂનાભાઈ હિરાણી તરફથી, 1100 રૂપિયા ભીમાભાઈ શામાભાઈ રાદડિયા, 2100 રૂપિયા હર્ષુખભાઈ વિઠ્ઠલભાઈ ઝાલાવડિયા, 2100 રૂપિયા મોહનભાઈ રામજીભાઈ ઝાલાવડિયા, 1100 રૂપિયા દેવજીભાઈ લાધાભાઈ ઝાલાવડિયા, 1111 રૂપિયા સૌજીભાઈ ઉકાભાઈ રાદડિયા, 1111 રૂપિયા રજનીકાંતભાઈ સુવાગિયા તરફથી આવે છે, સાહેબ તરફથી આપણે સૌ લોકો એને અભિવાદન કરીએ. એવી જ રીતે 1100 રૂપિયા જયંતિભાઈ માધુભાઈ વોરા, તેના તરફથી આવી છે, અમે અભિવાદન કરીએ છીએ. એવી રીતે 1100 રૂપિયા શશિકાંતભાઈ કચરાભાઈ રાદડિયા તરફથી આવી છે. આપણે સૌ લોકો એકવાર અમારે સાયબર ક્રાઇમ પોલીસ આઈજી ઓફિસમાંથી પીએસઆઈ અને અમારે એએસઆઈ એકવાર પધાર્યા છે, આપણા મંદિરની અંદર જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એવી જ રીતે 1100 રૂપિયા રતિભાઈ નારણભાઈ નાકરાણી, 2100 રૂપિયા પરસોત્તમભાઈ નાગજીભાઈ સાવલિયા, 1100 રૂપિયા સ્વર્ગવાસી બચ્ચુભાઈ, જે ખાસ હાલ આપણે અહીંયા નથી પણ બાપુજીને મંદિરે ખૂબ સારી સેવા કરતા અહીંયા સાથી તરીકે, એ હસ્તે અમારે મધુભાઈ ગાંડુભાઈ રાદડિયા તરફથી 1100 રૂપિયા સ્વર્ગવાસી બચ્ચુભાઈ, જે આપણે મંદિરે હતા, એના તરફથી આવે છે, એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. વેલકમ જિગ્નેશભાઈ. ખાસ અનિલભાઈ, રમેશભાઈ, વિનુભાઈ, શ્રીમદ ભાગવત સપ્તાહ તો બધે થાય જ છે, પણ એક નવા પ્રયત્ન સાથે જો થાય તો આવનારા દિવસમાં જે ઘણી બધી સમસ્યાઓ છે એ હલ થઈ શકે. એટલા માટે આજે અમે મોટી મોણપરી ગામમાં જો શ્રીમદ ભાગવત સપ્તાહ હોય તો બાપુને પૂછ્યું કે જો કદાચ આપણે અહીંયા જાગૃતિનો કાર્યક્રમ રાખીએ 10 મિનિટ માટે તો કંઈ વાંધો નહીં બાપુ, કે આપણે એટલે આજે સાયબર ક્રાઇમનો કાર્યક્રમ રાખ્યો છે, જેનાથી મેં તમને 2 દિવસ પહેલાં જ બહુ સરસ વાત કરી હતી. પહેલાં ચોર આપણી ઘરે આવતા, પણ હવે ચોર નથી આવતા, પણ હવે ડિજિટલ ચોર થઈ ગયા છે. એટલા માટે આપણી વચ્ચે પહેલાં પીએસઆઈ જોગલ મેડમ અત્યારે ઉપસ્થિત છે. વિનંતી કરીશ જોગલ મેડમને કે તેઓ સ્ટેજ આગળ આવે અને પૂજ્ય કનૈયા બાપુ ખેસ આપી અને સન્માનિત કરે. આવો પીએસઆઈ જોગલ મેડમ. આપણે સૌ લોકો એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. એમ કે નારી શક્તિ અને ખૂબ જ સારી એવી નાની ઉંમરની અંદર તેઓ પીએસઆઈ તરીકે તેઓનું પદ તરીકે તેઓ સંભાળી રહ્યા છે જુનાગઢની અંદર, પીએસઆઈ જોગલ મેડમ. એવી જ રીતે આપણી વચ્ચે એએસઆઈ માલતીબેન અમારે પટોડિયા, તેઓને પણ એકવાર જોરદાર તાલીના નાદ સાથે વધાવો. આદરણીય શ્રી પટોડિયા મેડમ એએસઆઈ. એવી જ રીતે અમારે સાયબર ક્રાઇમ ઓફિસમાંથી જિગ્નેશભાઈ મકવાણા ખૂબ સારી તમને માહિતી આપવાના છે આજે, અને કનૈયા બાપુને કહો કે ખેસ પહેરાવી અને સન્માનિત કરે. આવો જિગ્નેશભાઈ મકવાણા. એકવાર આ ત્રણેય વ્યક્તિને જોરદાર તાલીના નાદ સાથે વધાવો, કેમ કે આવનારા સમયમાં જે આ ફ્રોડ અને ઘટનાઓ થાય છે એને અટકાવવા માટે કામ કરે છે. અને જિગ્નેશભાઈ મકવાણાને જ વિનંતી કરીશ કે જે આવનારા સમયમાં આપણી પાસે મોબાઈલ છે, પણ મોબાઈલથી થતી જે ઘટનાઓ છે એ આપ સૌને 10 મિનિટ સુધી સરસ મજાની વાત, પ્રેરણા અને માર્ગદર્શન આપશે. વિનંતી કરીશ આદરણીય શ્રી જિગ્નેશભાઈ મકવાણા. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. આજે મોણપરી ગામમાં આવી સરસ મજાની ભગવત સપ્તાહ ભક્તિના રંગમાં આપ બધા જો અત્યારે ભીંજાયેલા છે, એમાં થોડુંક આપણે સાયબર ક્રાઇમ એટલે જે ગુનાઓ કઈ રીતે થાય છે એના વિશેની થોડીક માહિતી આપવા માટે અમે રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જથી અમે તમામ સ્ટાફ અહીંયા પધાર્યા છીએ. અને અહીંના જે આયોજક મિત્રો છે એમનો ખૂબ ખૂબ આભાર કે આવી વાત રજૂ કરવાનો અમને છે અહીંયા મોકો આપ્યો છે. તો આપણે
સાયબર ક્રાઇમ શું છે, કઈ રીતે સાયબર ક્રાઇમ થાય? જનરલી જે ક્રાઇમ થતા હોય છે એમાં કેવું હોય છે કે ભાઈ ચોર લૂંટારા આવે, તમારી ઘરે લૂંટ કરીને જતા રહે અથવા તમને શારીરિક કોઈ હાનિ પહોંચાડે. આ ટાઈપના ટ્રેડિશનલ ક્રાઇમ પહેલાં થતા હતા. હવે ટેકનોલોજીનો યુગ આવ્યો, હવે 5G આવ્યું, 4G આવ્યું, ટેકનોલોજી દરેક ઘરે છે એ મોબાઈલ ઇન્ટરનેટનો દરેક વ્યક્તિ ઉપયોગ કરતા થયા. તમામ લોકો છે ફેસબુક, ઇન્ટરનેટ, ઇન્સ્ટાગ્રામ વાપરતા છે. વાપરો છો ને બધા જ વાપરતા હશે લગભગ. જે લોકો છે એ જ લોકો છે, એ લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તો પોતાનું એકાઉન્ટ હશે જ. તો આપણી પાસે બધી ટેકનોલોજી નવી નવી આવી ગઈ, પણ હવે એ ટેકનોલોજીમાં પણ જે રીતે એની અંદર એક સારું પાછું છે, એ જ રીતે એનો એક ખરાબ ભાગ જે આપણી રીતે કઈ રીતે છેતરપિંડી આ જ વસ્તુથી થઈ શકે એની થોડીક માહિતી આપવાની. તો કઈ રીતે કે આપણે જનરલી છે જે ક્રાઇમ છે બે પ્રકારે થાય છે. એક છે સોશિયલ મીડિયા રિલેટેડ ક્રાઇમ, કે સોશિયલ મીડિયા એટલે કે જે ઇન્ટરનેટની અંદર તમે ફેસબુક વાપરો છો, ઇન્સ્ટાગ્રામ વાપરો છો, વોટ્સઅપ વાપરો છો, તો આ બધી જે ઇન્ટરનેટની આવેલી એપ્લિકેશનો આપણે સાવચેતીપૂર્વક કઈ રીતે વાપરીએ તો આપણને કોઈ સાયબર ક્રાઇમનો આપણે ભોગ બનતા નથી. પણ આપણે છે ઘણીવાર છે જાણકારીના અભાવમાં અથવા આળસમાં છે અમુક વસ્તુઓ કરવાની ટાળતા હોય છે. કેવી કે ભાઈ આપણે પાસવર્ડ છે તો જનરલી શું કરતા હોય કે બધા છે પોતાનો કોઈ પણ પાસવર્ડ છે એ પોતાનો કેવો રાખતા હોય કે મોબાઈલ નંબર રાખતા હોય ને, કાં પછી જન્મ તારીખ રાખતા હોય કે સરળતાથી યાદ રહે, કાં 1 2 3 4 એ રીતે રાખતા હોય. તો કોઈ પણ એપ્લિકેશનમાં તમારો પાસવર્ડ છે એ સ્ટ્રોંગ રાખવો, કે જેથી કરી કોઈ વ્યક્તિ છે તમારો પાસવર્ડ છે હેક કરીને તમારું ખાતું છે એ હેક કરીને એની અંદર વાયરલ કોઈ અનિચ્છનીય ઘટનાઓ ઘણીવાર બનતી હોય, એની અંદર આ રીતે હેક કરેલા ફેસબુકના કે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ છે એનો ઉપયોગ કરીને આ રીતે થતું હોય છે. પછી બીજી વસ્તુ કે એની અંદર તમને લાલચ આપવામાં આવે. કેવી લાલચ આપવામાં આવે કે ફેસબુકની અંદર તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે કે ભાઈ હું વિદેશમાં છું ને આ રીતે અમે સક્ષમ છીએ, હવે મારે તમને ગિફ્ટ મોકલવું છે, ને ગિફ્ટના નામે છે પછી તમને ફોન આવે કે ભાઈ આ રીતે મેં વિદેશમાંથી અમેરિકાથી ગિફ્ટ મોકલ્યું છે, એરપોર્ટ ઉપર તમારું ગિફ્ટ આવી ગયું છે. તો એરપોર્ટમાંથી કોઈ ડમી વ્યક્તિ તમને ફોન કરે કે હું CBIમાંથી બોલું અથવા કસ્ટમમાંથી બોલું છું, તમારું પાર્સલ આ રીતે આવ્યું છે અને એની અંદર જે વ્યક્તિ પકડાણો છે એની પાસે 5 કરોડનો સામાન છે ને એમાં તમારું નામ ખુલ્યું છે. ખરેખર બી કોઈ ઘટના બની નથી હોતી. તો અત્યારે આ ટ્રેન્ડમાં એવું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એવો તમને ડમી ફોન આવે કે ભાઈ તમારો આવી રીતે તમારું આધાર કાર્ડ કે પાન કાર્ડ તમારો ડેટા છે એ તેને ક્યાંકથી મળી ગયો હોય અને એને ખબર હોય કે તમારું આવું આધાર કાર્ડ હતું, આ તમારું નામ છે, હાજીભાઈ અરુણભાઈ છે એ અત્યારે અહીંયા અમારી પાસે પોલીસ સ્ટેશનમાં હાજર છે, એ પકડાઈ ગયા છે, એ તમારું નામ આપે છે, તો તમારે તમારી ધરપકડથી બચવું હોય તો એટલા પૈસા છે ટ્રાન્સફર કરો. કોઈ દિવસ પોલીસ છે એ આ રીતે ફોન ઉપર કોઈ માહિતી કે કોઈ રીતે આ રીતે પૈસાની માંગણી કરતી હોતી નથી. આ રીતે આપણે છે ભોળપણમાં આવી અને ક્યાંકની બીકની અંદર આવી અને આવી રીતે છે પૈસા ટ્રાન્સફર કરી દેતા હોય છે. પછી એવો નવો ટ્રેન્ડ હમણાં ચાલુ થયો છે કે તમને ફોન આવે. કઈ રીતનો ફોન આવે કે ભાઈ અમે હિન્દીમાં બહુ વાત કરતો હોય કે હું અત્યારે દવાખાનાના કામમાં છું, મેં તમારા ખાતામાં ભૂલથી હું મારા મિત્રને ટ્રાન્સફર કરતો હતો 30,000, પણ ભૂલથી મેં તમારા ખાતામાં 30,000 ટ્રાન્સફર કરી દીધે છે. તમે સારા માણસ મને લાગો છો, એક કામ કરો, તમે 30,000 હતા એમાંથી 2,000 તમે મને નહીં આપતા પણ 28,000 તમારે મારા ખાતામાં ટ્રાન્સફર કરી આપો. તો આપણે કંઈ જોયા ચેક કર્યા વગર ખાલી મેસેજ આવેલો હોય, મેસેજ એ બનાવટી હોય, આપણને એમ લાગે ખરેખર આપણા ખાતામાં પૈસા આવ્યા જ છે. ઉતાવળમાં તમને કંઈ સમજવાનો કે વિચારવાનો કંઈ સમય ના આપે અને સીધા તમે છે એના સામેવાળાના ખાતામાં પૈસા છે ટ્રાન્સફર કરી દો છો અને આ રીતે સાયબર ક્રાઇમના ભોગ બનો છો. એ જ રીતે બીજી વસ્તુ નવી એવી છે કે સાયબર ક્રાઇમમાં ન્યૂડ કોલિંગ, ન્યૂડ વિડીયો, બરાબર, કે તમે સામેવાળી વ્યક્તિ છે તમને આ રીતે અશ્લીલ મેસેજ કરે અથવા ફોટો મોકલે અને તમને બ્લેકમેલ કરે કે તમે છે આ રીતે અમારી સાથે અશ્લીલ વાતો કરો છો અને અમે પોલીસમાં જાણ કરી દીધી છે, પોલીસ તમને પકડવાના છે, અથવા યુટ્યુબમાં તમારો વિડીયો વાયરલ થઈ ગયો છે, હવે આ વિડીયો ડિલીટ કરવું હોય તો એટલા પૈસા આપવા પડશે તમારે. તો આ રીતે કોઈને કોઈ રીતે તમને કોઈ પણ બીક બતાવી, બરાબર, અથવા લાલચ આપીને કે ભાઈ તમને છે એ સાંભળ્યું હશે કે ભાઈ કોણ બનેગા કરોડપતિનો મેસેજ આવ્યો, તમારા આ વિસ્તારનો જ એક બનાવ છે. એક ખેડૂત છે એને આ રીતે કોણ બને કરોડપતિનો મેસેજ આવ્યો કે 2 કરોડ રૂપિયા તમને ઇનામમાં કોણ બને કરોડપતિની સ્કીમમાં તમારો લકી ડ્રોમાં તમારો નંબર આવ્યો છે અને તમને 2 કરોડ ઇનામમાં લાગ્યા છે. તો આ ભાઈને કીધું કે શરૂઆતમાં 5,000 તમારે છે GST ના આપવા પડશે, પછી 5,000 નાખ્યા, 20,000 નાખ્યા, 50,000 નાખ્યા, એમ કરતાં એ ભાઈએ છે 11 લાખ રૂપિયા નાખી દીધા, બરાબર. એટલે આ બહુ મોટી વાત છે.
આ રીતે કોઈ સામેથી વ્યક્તિ આવે તો કોઈ લાલચમાં કોઈ પડવા નથી. આ રીતે નોકરી માટે પણ ઘણી બધી વસ્તુ આવતી હોય છે કે તમને અમે ફલાણી જગ્યાએ નોકરીની સ્કીમ છે, એની અંદર તમે એટલા પૈસા ભરો હાલમાં, પછી તમારે નોકરી લાગી જશે. આ રીતની ઘણી બધી સ્કીમ છે. પછી પીજીવીસીએલમાંથી મેસેજ આવ્યો અથવા ફોન આવ્યો કે તમારું પીજીવીસીએલનું લાઇટ કનેક્શન તમારું છે કટ થઈ જવાનું, તમે પૈસા ભર્યા નથી. તમે એકચ્યુઅલીમાં પૈસા ભરી જ દીધા હોય, પણ છતાંય તમને ડમી ફોન આવે કે ભાઈ તમારા છે બિલ છે છેલ્લા 3 મહિનાનું ભરાણું નથી, સિસ્ટમમાં અપડેટ નથી થયું, તો તમને આ નંબર ઉપર ફોન કરો અથવા આ એક તમને કોડ મોકલું છું, એ કોડ અમને તમે ટ્રાન્સફર કરો. તો કોઈ પણ અજાણી વ્યક્તિ તમારા ડેટા માંગે, તમારું નામ પૂછે, તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ કે ઓટીપી, કોઈ પણ પ્રકારની ડેટા તમારી પાસેથી આવી અજાણી વ્યક્તિ કોઈ પૂછે તો એને આપવાનું નથી. ઓટીપીસ તો ખાસ આપવાનું નથી. તો કારણ કે એ લોકો શું કરતા હોય, આપણાને એમ હોય કે કન્ફર્મેશન નંબર છે કે ભાઈ તમારું અત્યારે પ્રધાનમંત્રીની જમીન હોય તો કે જમીનમાં તમારે પ્રધાનમંત્રીના 2000 ખાતામાં જમા કરવાના હતા, પણ અત્યારે જમા થઈ શકે એમ નથી કારણ કે તમારું ખાતું છે એમાં આધાર કાર્ડ અપડેટ નથી. તો આપણે કંઈ સમજ્યા વિચાર્યા વગરના સીધા એને વાતમાં આવી અને એને ઓટીપી એમ કે કમ્પ્લેન નંબર હું તમને આપું છું, એ કમ્પ્લેન નંબર તમે મને આપો અથવા અપડેટ નંબર આપું છું, એવા કોઈ પણ બનાવટી નામ સાથે તમને એ ઓટીપી તમારી પાસે આ રીતે મેળવી લેતા હોય છે. તો હવે ઘણી બધી વસ્તુ છે. પણ જો આવી કોઈ ઘટના તમારી સાથે બને, તમારું ખાતું એકાઉન્ટ એક થઈ જાય ફેસબુક ઇન્સ્ટાગ્રામનું, કે પછી કોઈ આ રીતે તમારા ખાતામાંથી પૈસા કોઈ વિડ્રો કરી લે, તો ગભરાવાની જરૂર નથી. પોલીસ તમારી સાથે જ છે. ગમે ત્યારે તમે એના માટેનો હેલ્પલાઇન નંબર છે 1930 1930 ઉપર તમે ફોન કરશો એટલે તરત સામેવાળાના ખાતામાં તમારા જો પૈસા ટ્રાન્સફર કર્યા હશે તો સામેવાળાનું ખાતું છે ફ્રીઝ થઈ જશે અને તમારા પૈસા છે પરત થઈ જશે. તો ક્યારે પણ આવો કોઈ પણ બનાવ બને તમારી સાથે, સોશિયલ મીડિયા રિલેટેડ હોય કે નાણાકીય ફ્રોડનો હોય, તો સીધો જ તમે 1930 ઉપર ફોન કરી દેવાનો. અને છતાંય તમારું ત્યાં કોઈ સોલ્યુશન ન આવે, તમને એવું હોય કે ભાઈ અમને સમજાતું નથી કઈ રીતે માહિતી આપવી, તો બિલખા રોડ ઉપર આપણું રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવેલું છે. 24 કલાક ગમે ત્યારે તમે આવી શકો છો. બહેનોને ખાસ ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં આવી રીતે કઈ રીતે એવી કોઈ વસ્તુની અંદર તમે ભૂલથી ફોટા કોઈને અપલોડ કરી દીધા હોય અને કોઈ વસ્તુ કોઈ તમને બ્લેકમેલ કરતો, તો ક્યારેય ગભરાવાની જરૂર નથી. તમે જોઈ શકો અહીંયા અમારા ત્યાં પણ આપણી એક લેડીઝની આખી ટીમ છે, પીએસઆઈ જોગલ સાહેબ ને બધા છે. તમારી કોઈ પણ માહિતી છે ગુપ્ત રાખવામાં આવશે, ગભરાવાની જરૂર નથી. આપણે ક્રાઇમ કર્યો ન હોય તો આપણે ડરવાની જરૂર ન હોય. તો આવું કોઈ પણ વસ્તુ તમારી સાથે બને તો 1930 ફોન કરવો, બરાબર, અને સાવચેત રહેવું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર જિગ્નેશભાઈ કે છેક જુનાગઢથી એટલો બધો વ્યસ્ત સમય હોવા છતાંય આજે મોટી મોણપરી ગામની અંદર તમે સમય આપ્યો એ બદલ અમે મોણપરી વતી એકવાર આપણે સૌ લોકો બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીના નાદ સાથે વધાવીએ. અને આ બધી માહિતી એટલા માટે સાહેબે બહુ સરસ અને ગુજરાતી ભાષામાં ગામઠી ભાષામાં કીધું કે જો આવું કાંઈ થાય ને તો કદાચ તમે આજ ગામનો હું છોકરો છું, ઘણા બધા બહેનો અને ભાઈઓ ઓળખતા નથી, મારું નામ જીગર રાદડિયા છે, દામજીભાઈ રાદડિયાનો હું છોકરો છું. આ તમને ચોખવેટ કરી દઉં. ઘણી વખત એમ થાય આ છોકરો ક્યાં જુનાગઢથી આવતો હોય છે, એટલે ક્યારેય મૂંઝાવાની જરૂર નથી. ભાઈઓ કે બહેનો આવું કાંઈ કદાચ બને તો કદાચ મને અથવા તો 1930 નંબર છે એ નંબર ઉપર તમે કોલ કરશો એટલે ઓટોમેટિક બધી જ તમને માહિતી મળશે. હવે આપણે પોલીસ સ્ટેશને કેમ જવું, ત્યાં કોણ આપણા હગાવાલાય છે, આપણે ઘણી વખત ડરતા હોય. આ ડર કાઢવા માટે જ આપણે એક નવો પ્રયાસ કરીએ છીએ. અને બીજું કાંઈ નહીં, પણ આ તો ગામડું. અને દીપકભાઈ ગામડું કેવું હોય, ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, હાકારા અને પડકારા થતા હોય, દેશી નડિયા હોય, વીઘા એકના ફર્યા હોય, કાયમ બાપ મોજે દરિયા હોય. એ આ શહેર કરતા આ ગામડા મોટી મોણપરીના સારા હોય. અને હવે દીપકભાઈને વિનંતી કરીએ કે આ ભાગીરથી ગંગાની અંદર આપ સૌને તરબોળ કરે, સ્નાન કરાવે અને કાલ ખાસ 12 વાગે ભગવાન રામનો જન્મોત્સવ, 4:30 થી 5:30 કલાકે ખાસ નંદ ઉત્સવ અને સાંજે સરસ મજાનો ટ્રેડિશનલ ડ્રેસની અંદર રાસોત્સવનું આયોજન કરેલું છે. તો આપ સૌને પધારવા હાર્દિક હાર્દિક નિમંત્રણ. हमारो धन राधा श्री राधा श्री राधा, 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 परम धन राधा 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 राधा, परम धन
बले पदत्रयं भूमे कस्माद्वरीरयाचक पुत्रेश्वरः कृपणावल्लभ दार्तोऽपि बन्धत्तम। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથાનું રસપાન કરાવી રહ્યા છે. 99 અશ્વમેઘ યજ્ઞ આ પૃથ્વી ઉપર બલિરાજાએ પૂર્ણ કર્યા છે. 100મો અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ નર્મદા નદીને કિનારે અને એ પણ ભરૂચના નગરની બાજુમાં યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે. આ તરફ બધા જ દેવતાઓ, એક તરફ સ્વર્ગના અધિપતિ એવા ઇન્દ્ર મહારાજ, એ બધા ચિંતાગ્રસ્ત થયા છે કે જો આ 100 યજ્ઞ સંપન્ન થઈ જશે, પૂર્ણ થઈ જશે, તો સ્વર્ગનો રાજા એ બલિ બની જશે. બસ આ ચિંતાને કારણે, ચિંતા બડી અભાગણી જે ચિત્તા સમાન. મનુષ્ય કઈક નાની એવી બાબત હોય તો એમાં ચિંતામાં ને ચિંતામાં એટલો બધો અટવાઈ જાય, અને એ ચિંતા જે છે એ ચિત્તા સમાન છે. તો અહીં ભાગવતકાર કહે છે કે એ સમયે ઇન્દ્ર મહારાજ, દેવતાઓ બધા શ્રી નારાયણના દરબારમાં ગયા છે. શ્રી હરિના દરબારમાં જઈ અને વિનંતી કરે છે કે પ્રભુ, આ પૃથ્વી ઉપર બલિરાજાએ 100મો અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કરી દીધો છે, અને જો એ યજ્ઞ પૂર્ણ થઈ જશે તો સ્વર્ગના રાજા એ બલિ બની જશે. અને એ સમયે ભાગવતકાર કહે છે કે 100મો એ અશ્વમેઘ પૂર્ણ થાય એ પહેલા પૃથ્વી માતા ગાયનો રૂપ ધારણ કરી અને ભગવાનને વિનંતી કરે છે કે હે પ્રભુ, તમે કોઈ એવો ઉપાય બતાવો, એવો કોઈ રસ્તો બતાવો કે આ બલિરાજાનો યજ્ઞ છે એ પૂર્ણ ન થાય. એ સમયે ભાગવતકાર કહે છે, કશ્યપ મુનિના ધર્મપત્ની અદિતિ માતા, વારંવાર અદિતિ માતા વિનંતી કરે છે કે નાથ, મને એવો કોઈ ઉપાય બતાવો કે મારા અત્યારે દીકરાઓ એ રાજ સત્તા વગર બની ગયા છે, એને રહેવા માટેના કોઈ સ્થાન પણ નથી. વારંવાર અસુરો એની ઉપર આક્રમણ કરે. એ વખતે મારા બધા જ દીકરાઓ, મારા સંતાનો, મારા એ દેવો એ બધા ગુફાઓમાં અને જંગલમાં એ સંતાઈ જાય છે. એ સમયે કશ્યપ મુનિ એમના ધર્મપત્ની અદિતિ માતાને એક પયો વ્રત સોંપે છે. ફાગણ મહિનાની શુદ્ધ એકમ, અંજવાળી એકમના દિવસે, પડવાના દિવસે એ વ્રતનો પ્રારંભ થાય અને ફાગણ મહિનાની અંજવાળી 13 સુધી એ વ્રત ચાલે છે. પણ કેવી રીતે વ્રત છે? ભગવાન નારાયણની પૂજા કરવાની, સહસ્ત્ર એટલે કે 1000 તુલસી પાન ભગવાન નારાયણના ચરણમાં સમર્પિત કરવાના, ભગવાનને સુંદર મજાનો ભોગ ધરાવવાનો, અને ભોગમાં ભગવાનને ખીર ધરાવવાની, અને પછી જે ભગવાનને ખીર ધરાવી હોય એમાંથી થોડી પ્રસાદી લેવાની, બાકી ગાયને, બ્રાહ્મણોને એ બધાને એ ખવડાવવાની. મધ્યાહનના સમયે 1 ચમચી માત્ર પયઃ એટલે કે દૂધ એનું પાન કરવાનું. બહુ જાજુ ફરાળ પણ કરવાનું નહીં. બીજે દિવસે 2 ચમચી, ત્રીજે દિવસે 3 ચમચી, આમ કરતા કરતા અદિતિ માતાએ એ પયોવ્રત ધારણ કર્યું છે. ભૂમિ ઉપર શયન કરવાનું, સતત નારાયણનો ભજન, ઓમ નમો ભગવતે વાસુદેવાય સતત ભજન કરે છે. અને એ સમયે ભગવાન નારાયણે પોતાનું દિવ્ય તેજ હતું, એ દિવ્ય તેજ અદિતિ માતાના એ ઉદરમાં પધરાયું છે. જ્યારથી અદિતિ માતાના ઉદરમાં ભગવાન શ્રી નારાયણનું દિવ્ય તેજ આવ્યું છે, ત્યારથી એમનો આખો આશ્રમ છે એ તેજોમય બની ગયો છે.
આનંદમય બની ગયો છે, શાંતિમય બની ગયો છે. પશુ પક્ષીઓ વચ્ચે વેર નથી. બધા શાંત ચિત્તે પોતાના એ આશ્રમમાં રહે છે, ભગવત સ્મરણ કરે છે અને આમ કરતા કરતા 13 દિવસ સંપન્ન થયા છે. ભગવાનનું દિવ્ય તેજ આવ્યું છે. એક પછી એક મહિના પસાર થાય છે અને એ જ સમયે સાક્ષાત ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન નારાયણ પ્રગટ થયા છે. ભગવાન નારાયણ પ્રગટ થયા. અદિતિ માતા કહે છે કે હે પ્રભુ, આ સ્વરૂપમાં કદાચ હું દર્શન કરું તો મને તો વાંધો નથી, હું રાજી થાઉં છું. પણ સમાજ બધા વાતો કરશે કે અદિતિ માતાને ત્યાં એક બાળકનો જન્મ થયો, પણ 4 હાથ વાળા પ્રભુનો જન્મ થયો. મંદ મંદ હસતા હસતા કહે છે કે હે માં, હું તને દર્શન દેવા માટે આવ્યો છું. અને એટલું કહી અને ભગવાને બાળક બની ગયા છે. એક તરફથી 3 પ્રકારના મંદ મંદ એ વાયુ એ વાય છે, એ સુગંધિત પવન વાય છે, અને ધીમે ધીમે મંદ પવન વાય છે, અને એ શીતળ પવન વાય છે. અને પવન વાતો હતો. આ તરફ આકાશ માર્ગમાં ગંધર્વો બધા નૃત્ય કરવા લાગ્યા છે. દેવતાઓ પોતાના હાથમાં પુષ્પની વૃષ્ટિ કરવા માટે પુષ્પ લઈ લીધા છે. એટલું જ નહીં, કિન્નરો બધા ગાવાની તૈયારી કરે છે. અને આ તરફ જુનાગઢની બાજુમાં એટલે કે વામસ્થલી, અત્યારે એ નગરને આપણે બધા વંથલીથી ઓળખીએ છીએ. અને હજી હાલમાં પણ જ્યારે વામન જયંતિ આવે ત્યારે વંથલી ગામના લોકો એ ભગવાન વામન ભગવાનની પાદુકા એનું પૂજન કરે, અને પૂજન કર્યા પછી આખા એ વંથલી ગામમાં એની શોભાયાત્રા કાઢે છે. બરોબર એ સમય હતો અને એ સમયે દુંદુબીનો નાદ થયો અને સાક્ષાત અદિતિ માતાના ઉદરમાંથી ભગવાન પ્રગટ થયા છે. બોલો શ્રી વામન ભગવાન કી જય. સાક્ષાત વામન ભગવાન પ્રગટ થયા છે અને એ સમયે દેવતાઓ બધાએ વામન ભગવાનની સ્તુતિ કરે છે. અને સ્તુતિ વંદના થયા પછી બ્રહ્માજી આવી અને કહે છે કે હે પ્રભુ, તમે આ કમંડળ રાખો. માતા સરસ્વતી આવે છે, એને સુંદર મજાનું આસન આપે છે. વળી ભગવાન નારાયણ આવે છે, સુંદર મજાનું કવચ આપે છે. બધા જ દેવતાઓ પોતપોતાનું હોય અલગ અલગ એ વસ્તુ હતી, બધું વામન ભગવાનને આપે છે. અને એ સમયે વામન ભગવાનને માતા પિતાને વંદન કરી એક પ્રદક્ષિણા સંપન્ન કરી પૂર્ણ કરી અમે વામન ભગવાન કહે છે કે હે પિતાશ્રી, હે માં, મને હવે રજા આપો. મારે ઇન્દ્ર એ બલિરાજાનું અભિમાન લેવા માટે મારે ઠેઠ ભરૂચ પહોંચવાનું છે, મારે ભૃગુ કચ્છ પહોંચવાનું છે. એટલું જ નહીં, નર્મદા નદીને કિનારે બલિરાજા સોમો યજ્ઞ કરી રહ્યા છે, અને જો એ યજ્ઞ સંપન્ન થશે તો બલિરાજાને ઇન્દ્રનું પદ મળી જશે. તમે મને આશીર્વાદ આપો કે હું ઝડપથી ત્યાં પહોંચી જાઉં. શ્રોતાઓ વિચાર કરો, ક્યાં એ વંથલી અને ક્યાંય નર્મદાના કિનારે ભરૂચ ગામ, એ ભરૂચીય નગર. પણ ભગવાન પગપાળા ધીમે ધીમે ચાલતા થયા છે. આવો આપણે બધા સાથે ગાઈએ. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વાલા. વિષ્ણુ વામન થઈ ચાલિયા રે. હે વાલા, વિષ્ણુ વામન થઈ ચાલિયા રે વાલા, વિષ્ણુ વામન
વામન થઈ ચાલ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા 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 વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ઋષિ મંડળમાં શોભતારે એવા ઋષિ મંડળમાં શોભતા રે ઋષિ મંડળમાં શોભતારે એવા ઋષિ મંડળમાં શોભતા રે યજ્ઞો પવિત્રના દાન મારા વાલા 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 વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ચર્મ કાકમાં શોભતું રે મૃગ ચર્મ કાકમાં શોભતું રે મૃગ ચર્મ કાકમાં શોભતું રે મૃગ ચર્મ કાકમાં શોભતું રે ત્રિપુન ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા ત્રિપુન ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલા મારો વામન થઈ ચાલ્યા રે છત્ર શિર પર ધર્યું રે વાલા
ધર્યું રે वो श्वेत छत्र शिर पर धर्યું रे એવો શ્વેત છત્ર શિર પર ધર્યું રે એવા કર્મા કમંડળ સ્થાન મારા વાલા હે કર્મા કમંડળ સર મરવા એવા કર્મા કમંડળ સ્થાન મારા વાલીના કર્મા કમંડળ સર મરવા એવા સરસ્વતી હાર ધરાવતા રે હે વન સરસ્વતી હાર ધરાવતા રે હે માતા સરસ્વતી હાર ધરાવતા રે હે વન સરસ્વતી હાર ધરાવતા રે એની માતા પીરસે પકવાન મારા વાલા એની માતા પીરસે પકવાન મરવા દેવાન પૂર્ણા પીરસે પકવાન મારા વાલા અન્નપૂર્ણા પીરસે પકવાન મરવા એવા વિષ્ણુ આજ વિષ્ણુ વામન થઈ હાર્યા રે એવા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે વન કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે એવા કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે વન કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે હવે અધૂરી છે અમયાશ મારા વાલા હે અધૂરી છે અમસ મરવા એ હવે પૂરી કરો ને અમ આસ મારા વાલા હે હવે પૂરી કરો ને અમસ મરવા ભગુ કચ્છમાં હું જાઉં છું રે હે વન ભોગુ કચ્છમાં હું જાવ છું રે એવા ભરૂચમાં હું જાઉં છું રે વન ભરૂચમાં હું જાવ છું રે એવા હણવા બલિના અભિમાન મારા વાલા હે હણવા બલિના અભિમાન મરવાલા એવા હણવા બલિના અભિમાન મારા વાલા એવા હણવા બલિના અભિમાન મરવાલા વિષ્ણુ વમન થઈ ચાલ્યા રે એવા વિષ્ણુ વમન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વમન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વમન થઈ ચાલ્યા રે એવો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા ઘટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હણવા બલિના અભિમાન મારા વાલા હે હણવા બલિના વિમાન મારા વાલા શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 વામન નારાયણ 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 હે વામન નારાયણ 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 વામન નારાયણ 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 વામન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
રે વાલા વાલો વામન થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે આજ વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે હે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા હે વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વાલા વિષ્ણુ વામન થઈ બોલે શ્રી વામન ભગવાન